તમામ રીતે ખૂબ સુંદર આયોજન છે એટલે ભાઈ લાલભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પડી જાય। માત્ર ₹1 દીકરીઓને પરણાવી વિસનગરમાં ઠાકોર સેના દ્વારા ભવ્ય રાત્રિ સમૂહ લગ્નોત્સવ। વિસનગરમાં સમાજ સુધારણાનો એક અનોખો અને પ્રેરણાદાયક ઉપક્રમ સામે આવ્યો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા ગત 26 એપ્રિલે પ્રથમ વખત ભવ્ય રાત્રિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 39 દંપતીઓએ વૈદિક વિધિ સાથે લગ્ન બંધનમાં બંધાયા। સામાન્ય રીતે ઠાકોર સમાજમાં લગ્નો ઉનાળાની તીવ્ર ગરમીમાં બપોર દરમિયાન યોજાતા હોય છે, પરંતુ મહેમાનો અને જાનૈયાઓએ ગરમીથી રાહત મળે તે માટે આ વખતે નવી પહેલ રૂપે રાત્રિ લગ્નોત્સવ યોજાયો। વિસનગરના કમાણા રોડ પર આવેલા નારાયણ પાર્ટી પ્લોટ ખાતે અગ્નિદેવની સાક્ષીએ મંત્રોચ્ચાર સાથે તમામ નવયુગલોએ નવા જીવનની શરૂઆત કરી। આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી કે દીકરીના પરિવાર પરનો આર્થિક બોજ ઘટાડવા માટે માત્ર ₹1ના શુલ્કથી દીકરીઓને પરણાવવામાં આવી। આ પહેલને સમાજના વ્યાપક પ્રશંસા મળી રહી છે અને ખોટા આડંબર તથા ખર્ચાળ પ્રથાઓ સામે એક મજબૂત સંદેશ આપ્યો છે। આ મંગલ પ્રસંગે અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અલ્પેશજી ઠાકોર, અધ્યક્ષ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર પ્રકાશ પટેલ, પ્રેસિડેન્ટ શાંકરચંદ પટેલ યુનિવર્સિટી અને રાજુભાઈ પટેલ, ચેરમેન વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક હાજર રહ્યા હતા। સાથે જ લોકપ્રિય કલાકારો રાકેશ બારોટ, કાજલ મહેરિયા અને તન્વી ઠાકોરે પોતાની હાજરીથી કાર્યક્રમમાં ઉમંગ વધાર્યો હતો। આ પ્રસંગે અલ્પેશજી ઠાકોરે સમાજને સંબોધતા કહ્યું હતું કે કુરિવાજો દૂર કરી દેખાદેખી છોડીને શિક્ષણ અને એકતાથી દિશામાં આગળ વધવું આજના સમયની જરૂરિયાત છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલાજી ઠાકોર તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। સાથે જ ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। વિસનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ રાત્રિ સમૂહ લગ્નોત્સવે સમાજમાં નવી દિશા બતાવી છે અને અન્ય સમાજો માટે પણ એક પ્રેરણાદાયક સ્ત્રોત બની રહ્યું છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ। ખૂબ સુંદર ડેકોરેશન, ખૂબ સુંદર લાઇટિંગ, તમામ રીતે ખૂબ સુંદર આયોજન છે એટલે ભાઈ લાલભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પડી જાય। અને હું એવું માનું છું કે આ રાત્રિ સમૂહ લગ્નમાં હજારોની રીતિ રિવાજો એમાંથી બહાર કાઢી અને એક બચતના માધ્યમથી એક સંદેશો આપવાનો માધ્યમ છે। હું આપને વિનંતી કરવા આવ્યો છું, કોને બતાવું છું આપણે? ક્યારેક તો જવાબ માંગો પોતાની જાતને કે આપણે કોને બતાવું છે? એક જે સમૃદ્ધ લોકો છે, જે સુખી છે, જે ડોક્ટર, એન્જિનિયર, આઈએસ, આઈપીએસ છે, જે ફેક્ટરીના માલિક છે, એમની જોડે તો સમય જ નથી તમે જે દેખાડવા માંગો છો। બીજા એક એવા લોકો છે જે બચારાની એટલી બધી પીડાઓ છે, એટલી બધી દુઃખ છે કે જે પોતાના પરિવારની યાતનાઓ અને પીડાઓને દૂર કરવામાંથી બહાર જ નહીં આવતા। વધ્યા મધ્યમ વર્ગના લોકો તો એકબીજાને બતાવવા મધ્યમ વર્ગ ક્યારે ગરીબ થઈ ગઈ ખબર જ ના પડી। અહીં બેઠેલા લોકોનો સવાલ છે મારો, કાલે શું જમ્યા હતા, કાલે શું પહેર્યું હતું યાદ કરો તમે। 24 કલાક પહેલા જમેલું યાદ ના હોય, 24 કલાક પહેલા